રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 જેવું થાય છે, વાગ્યા નથી પણ વાગે છે. અને અમારે તો કાંઈ જવાનું વાડી. આજ થઈ જાય વાડી. આજ વાવનું કામ આજના લીધું છે છેલ્લું. આજ બે ઓલી તો ભાદે થઈ ગઈ કમ્પ્લેટ. અહીં ધારી થઈ ગયા છે. છોકરાઓને રહી જાય. હા, એને બે રવિવાર ભાઈ ઉતા મોડો ઉઠી બેન ઉઠી ગઈ છે. અને અમે મારે બાપુને જવું વાડીએ. બાપુને કામ જાવ તાપ આવી ગયો તો અટાણે સારું છે. ઉતરી ગઈ લાગે છે. પાણી આવે છે નર્મદાનું. અમારે પીવાનું પાણી આવે છે નર્મદાનું. અમારે ઘણી વારથી આવે છે. છે ને ઓલો ભૂ ટાંકો હોય એમાં સ્ટોક થતો આવે પીવાના પાણીનો બધો વાપરવાનો બધો ને આવે ને તો એમાં નાખી દે. પાછી જરૂર પડે તો મોટર રાખેલ છે, જેટલું જોઈએ એટલું કાઢી લેવાનું. માને સવારમાં જ ફૂલણા ચડાવવાનું હાલે. જૂના ફૂલણા લઈ લીધા, નવા ચડાવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેન સવારમાં જો સુરભીની સેવા કરે છે. બ્રશ કહીએ કાલ તમારી હતી કાલે જ ને? કાલે પાછી નવરાવી હતી, ચોખ્ખી થઈ ગઈ જો પગમાંથી. ઝીણકો કહો સુરભી. હેલો, વાયગા હે 9:30 અને હું જવારી કાઢું હોઉં અને બેન હે ને વાહ લગી પોતા કરતી આવે. જો બેન પોતા ના કરાય, ગહીન કરાય દીકા. હા એમ કરાય. જો તું પોતાને કરી લે પાસે કઈ. એટલે હજુ પોતા થઈ જાય ને પછી આગળ કામ લેવાનું હોય. હવે આજે ને વાવનું લખું એ તો હું કરી લઈ. આ છે ને ફરમાં ભરવા વાળા આપણે વાડીએ જે માણસ આવે ને એ લગભગ બપોરા કરી અને પછી વૈયા જાય. બપોર સુધીનું જ કામ છે. કાલે ઈટું નથી હોય, એ લોકો તો થઈ ગયું હોત તો હલો હાકરો પ્લાન બનાવી નહીં. હજી તો આમાં ભિહાણ પડ્યું હોય. જો એટલી ઓહી વારવાની છે. આ માછલી વારી લીધી. એને અહીંયા નાસ્તો આલે છે ને માં હે ને ગરમર નાખણા કરે છે. જો ગરમરના તાજા ખાવા હાટું સાફ કરી આવી રીતે આમ. અમુક માણસ તો એમનો છાલ હોતા જ કરે, પણ અમને છાલ હોતા બહુ મેળ નથી આવતો, કારા લાગે છે ને. તાજું ખાવું હોય ને તો મીઠું હળદર ના ચડે, આમાં ચડી જાય તરત. મીઠું નહીં દર, આમાં મીઠું હળદર પૂહીએ એટલે ગરમરતા હોય રૂપારું થઈ જાય. પીળું રેડ જેવું ને ગરમરનું આખું અટાણે ઉનાળામાં તો ભાવે એવું. અને છાલ હલબી હોય. જો આછી ચાકુડીથી ઉતારવી હોય તો ઉતરે, હાથથી ઘહી નાખીને ખાટલામાં ઘહી નાખી તો ઉતરી જાય. 5-15-20 મિનિટ છે ને પાણી પલાળ મેલી બધા બૂટ પાણીમાં, એટલે સાપે સુધારતા આવીને સાલે ઉતરતી આવે. જો ગરમાના આથણા તો અમે વરસના બનાવીને જો આગલા વિડીયામાં એ હોય. આખું ચોમાસું આવ્યું ત્યાં સુધી 10-15 કિલો ખાઈ ગયા. હા, 2 કિલો 2-3 કિલા લઈને ખાઈ. ઝેરી હોય ને તો અટાણી તાજી ખાવી હોય ને તો એ ખવાય. અને જાડી હોય ને થોડીક 10-15 દિન 8-10 દી સુધી મીઠું ચડવા દેવું પડે. પાછું હલવું આસણું ના તેલ જોઈએ કે કઈ નહીં, હળદર ને મીઠું ફેરવી દે એટલે રેડી. હવે તો કાયમી બકાલામાં જડે એટલે જેટલી જોઈએ એટલી. કેળા અટાણી થાય ને એ અટાણી થાય. જો અટાણી થાય. કેળા તા પાર વગરના અટાણે હોય. જો હિમાડામાં રોજીમાની મંદિરે જઈને એટલે એ માર્ગમાં બહુ જ હોય રણમાં. જો હાકમાં એ સીટી થઈ. આજ છે ને ઓછાડું ને લુગણા ધોવાનો વારો હતો, એ બધા ધોવાઈ ગયા હતા. લાઇટ વહી ગઈ, થોડાક રહી ગયા હતા, લાઇટ વહી ગઈ. અને હે ને
આ કોડા જો કાલ વાડીએથી લઈ આવ્યા વાવમાંથી લીધા હે ને બેનને હે ને નાવાનું આજીએ ધોવાનું પણ બપોર વેળા ના બે હાલો શાક ને રોટલા બાકી નવરા કંઈ કામ નથી 10 વાગ્યાનો ચા પી લીધો હે ફરમો માંડી અને દિવાલ ચણી લીધી છે ઈટુથી અને 2 દીથી કામ કથોલે પડી જાય છે અમારે કાલ ઈટુ મોડ્યું આવી અને આજ પાણી નહોતું હું દાખલો આગળ કુંડીમાંથી બેરલ હાંડાથી ભરી અને પાડો એની ભરવા ગયા હતા લાઈટ હે નહીં કાલ ઉઠા ટાંકણી ભરીને આવ્યા એમ કથોલે પડી ગયું કામ લાઈટ છે ને આપણે તો ઓલી વાવે છે મોટર એટલે એમને લાઈન પાથર આવે તો એ તો જોઈ આવ્યું ગણે એટલે એમ થોડીક વાર લાગી ગઈ અટાણે ફાર્મ ભરાઈ ગયો હોત પાણી વાકે બધું અટકલ હતું થોડુંક તો હીચીને ગાર્યું કર્યું આમાં થયા માયરા તાતા તમે એમાંથી ભરી જાય વાંડાવથી હાલો બપોરા ગામમાં આવ્યા ભાઈ અને વાવવાળા બપોરા અહીંયા જ ઉગાડી દીધા હતા બે મોટરસાઇકલ હતી ટ્રેક્ટર હતું એક મોટરસાઇકલ રાખવાનું આવવાનું અને આજે જરા કામ કથોલે પડી ગયું લાઈટ નથી પાણી બેરલ આડાથી ભર્યા ઘડી ખીચું ઘણી મહેનત કરી પાણી પૂરું થાય તો બીજું પૂરું થાય આગળ આવી ગઈ હતી હવે શું થાય આવી ગયા ભરાઈ ગયા હાલો 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 બપોરા કરવા બેહો આજે રવિવાર હે ને એને કઈ ટેન્શન હે ને જાય છે ને 12:30 ની પણ પૂરો થયો હે તઈ ઉઠ્યો પછી બ્રશ કરીને બનવા હીરાવા બેઠો અમારે બપોરા હતા એને હીરામણ હતો ભાઈ હીરાવા બેઠો બસ આવો ને તારે વાડી હે નાવાનું પછી થઈ જાય હાલો બપોરા કરી લીધા અને પાછું જવું હે વાવે તબિયત હમણાં બધાની જરા નરમ હે મને શરદી જેવું હે અવાજમાં તમને જરાક લાગતું તો હે હાલો અટાણે આવે ભાઈને આવવું છે વાવ જોવા કે પાછો એને નાવા ધોવાનું ને આજ રવિવાર હે તો પાછો આવતો રહે હે ઘડીક વાર જોઈ આવતો રહે મારે અહીંયા ટ્રેક્ટર પડ્યું હતું મેં હા છે ટ્રેક્ટર લઈ આવું છું ને આજે આપણે વાવનું કામ થઈ જશે કમ્પ્લીટ પૂરું થઈ જશે અહીંયા ઓલી તો થઈ ગઈ અહીંયા હા નીચી રહી ગઈ છે કોમેન્ટ આવતા હતા આપણે 1-2 કોમેન્ટ હતા કે હજી છે ને ઊંચી થોડીક લઈ લેજો ઊંચી આપણે લેવાની છે ફરમો હોય ને એ ટૂંકમાં વધારે તો ઓછો થઈ જાય સાવ કાંઠાથી વધારે ઊંચો આવી જાય એવું લાગીએ ને તો આપણે ડંગણાના 1 કે 2 થર ઉપર મારી જવાના છે એટલે એમ પછી ફરમો નહોતો કર્યો ત્યાં હવે ડંગણા જેવા ટૂંકમાં જેટલું ઊંચું જોશે ને એટલે આપણે ડંગણાને થર મારી જાઉં હાકલભાઈ હા મનનો તો જેટલો ઠંડો છે ને ગાયવારી છે એનું એવું ઠંડો ધીમે ધીમે જાગતું બેન અમારી છે ને એના યાદ આમ આડાવરું જોઈ ને બેન તમારે આડાવરું એવું આવે તો જોઈ લે આનું ધ્યાન સામું જ હોય આજે અમને છે ને લાઇટ બહુ હેરાન કરે જ્યાં પાછા બેરલ છે ને ટ્રેક્ટરમાંથી ભરવા જવા પડ્યા સવારે એક ફેરો કરવા જવો પડ્યો તો અટાણે પાછા ભરવા જવો પડ્યો અને હવે લાઇટ આવી ગઈ છે આપણે જરૂર નથી ને એટલે અને સવારનો ફરમો ભર્યો હતો ને જો કાઢી લીધો હવે ઘણી પાણા એટલું ગોઠવીને હવે એમાં સિમેન્ટ કોકરેટ નાખવાનું હે ઓકે કડિયો મજામાં ને હે હા હા બાપુ વાહ ઊંડી હે 45-50 ફૂટ જેવી હે હા 45 થોડીક માથે 50 ની અંદર એટલી હે
ભાઈ હવે હે ને કડિયો આવ્યો હે તગાર ભરવા જઈ લઈએ. કેમ ભરે તગાર? અરે હા એ પાછો પુગાડવાનું હોય કાકા. આવ છૂટ રેતી ના ભરે એ ભરે. કડિયો અટાણ ગાંડો થઈ ગયો ભાઈ. હા ખીજના ઘા કરે કડિયો હવે જતા. અમારા કડિયાને ચૂનાડું બુનાડું કઈ નહીં હોય, હાથથી બનાવી. વાવનું કામ કમ્પ્લીટ થઈ ગયું ને હજી આ લીમડાના બળતણ હતા એ ભરી લીધા હે. જે થોડાક વાહ હે એ બધા ભરી લે એટલે આ બધું હચવાઈ જાય. વાગ્યા હે અને માહનભાઈની હે ને ડ્રેસમાં કંઈક કરે હે. શું કરો માં? ભાઈ પાટલું નવા લીધા ને હે ને સેજ લાંબા થઈ છે તે ટૂંકા કરું હું. કામ તો થોડુંક જ છે પણ કેદીનો હંચો લીધો ના હોય તે બાબી ને બધું ભરેલું હોય નહીં એટલે મોરથી બાબીને ભરી પછી બધાને ઊંઘી થોડું વચ્ચે વચ્ચે હાલે તો કટાય નહીં ને તે એવા હાટે થોડોક ફ્રી એ થઈ જાય. અને ભાઈને આહે નકરા હાથથી કરી લે તો કંઈ વાર લાગી નથી પણ હંચા કેદી હાથમાં નથી લીધો તે કટાઈ જાય રોગે રોગો. અને હું માને કહું મારે મહેંદી કરવી. માગી મારા હાથમાં કર. મારે મહેંદી શીખવી. મારા હાથમાં મહેંદી કર પણ હે ને હું વીખી નાખી મેં મારા હાથની ભેગું દોવા ટેમ થઈ જાય. ભલે પગમાં વીખી નાખજો પણ મને કરવા દીધું તમારા હાથમાં. હંચાનું કામ કરવા પછી કરશું. હાલો હું નવરી બેઠી અને હંચે જે કામ હતું એ જીરીક વારનું હતું એ કામ થઈ ગયું. ભાઈનું પાટલો હતું ને જે ટૂંકું કરવાનું હતું એઠેથી પાંચા બેવડા વાયરા અને બેન હે ને જે મને મહેંદી કરે. બહુ તો નથી આવડતી પણ આવી રીતના હે ને મહેંદી કરી રાખો ને તો આવડી જાય ને. કોણ નાખતા આવડે એ જ બહુ કહેવાય. કેવી અસલ આવડે હજી સરખી કરવાથી પછી જઈશ. હા પણ એમને કોણ નાખતા અસલ આવડે જો. બાપુ રાખી નહીં હવે મારે હે ને કામ બધું બીજું બધું કરી લઉં પણ મહેંદી કરતાં બહુ નથી આવડતી. એમાં વળી 3 પલકને જમણું જવું હોય ને કરી દેવી પડે ને તો એ થોડીક કરી દઉં મહેંદી. મને મહેંદી કરતાં નથી આવડતી. બાકી બીજું બધું રસોઈનું કે જે હોય એ કામ કરી લઉં હંચાનું કે પણ આ કોઈ દી નથી આવડ્યું જો. મને નથી આવડતી બહુ. પણ મારે તારે તો હવે શીખવાનું ટેમ થાય છે ને તને તો શોખ હે. મને શોખ જ ના થયો કોઈ દી મહેંદી શીખવાનો કરવાનો. મહેંદી કરવાનો એટલો શોખ ન રહે. જો વિખાઈ ગઈ હાલે ભાઈ તો શીખતા હોય એની મજા હોય. તે કઈ દી તારા હાથમાં જતા આંગળી મારે વિખરી જાય બાપુ એટલા જ કર ને. વાંધો નહીં હવે અસલ થઈ ગયું. કાલે આપણે હે ને માનો બર્થડે હે તો બધા કરી દેજો 20 કમેન્ટમાં કહેજો. બેન તો એવા હાટું મહેંદી નથી કરતી ને જન્મદિવસ હાટું. તારું કઈ નક્કી ન રહે ને કઈ નક્કી ન રહે કે કાલ જન્મદિવસ મારે મહેંદી કરી દઉં. કરતી હોય તૈયાર ને ઓલું શીખવા મારી મહેંદી શીખવી તમારા હાથમાં બનાવી દો. મહેંદી કરી કેવી કઈ કમેન્ટમાં કહેજો. અને મારે હે ને ધોઈ નાખી હતી પણ બિચારી કઈ એની મહેનત કરે ને એટલે 5 મિનિટ સુકાવા દઉં પછી ભેજ દવા જાય તો પણ અહીં વચમાં તો સુકાઈ ગઈ જો અહીં આંગણે કરી ને વાર ના લાગે સુકાઈ ગઈ એટલે જ વાર ના લાગે બહુ.
કેવી થઈ કમેન્ટમાં કહેજો.